નમસ્કાર, ડીકેજી સફળ વ્લોગ શું બનાવવાના છો આજે અમારા માટે? આજે રીંગણનું શાક. રીંગણનું શાક બનાવશે અને બીજું જો આખા રીંગણનું શાક બનાવવાનું છે. એમાં સૂકું લસણ નાખવાનું છે, એમાં લીલું લસણ ગામથી આવ્યું છે એ નાખવાનું છે અને સરસ મજાનું રીંગણનું શાક બનાવવાનું છે. સાથે સાથે મકાઈ, બાજરી, જુવાર નો મિક્સ રોટલો. વિડીયોને અંત સુધી જોતા રહેજો. બનાવશું, મિત્ર જ બનાવશે કેમ કે એની માસ્ટરી છે આ રીંગણમાં એની. ઓકે, આગળ વિડીયોને કન્ટિન્યુ રાખજો. ભાઈ એની મિત્રો ચટણી ચટણી જ ને ચટણી. તો મિત્રો અગાઉ પણ આપણે ઘણા બધા આવા ઘરના વિલોગ મૂક્યા છે દેશી રેસીપીના, તો એ પણ ના જોયો તો જોજો ચેનલમાં જઈને. ઓકે, હવે આ ખાંડવાની શરૂઆત કરી છે. તો જો દસ્તા વડે ખાયણીમાં, લાકડાની ખાયણીમાં ખાંડવાનું અને એનો ટેસ્ટ જ અલગ આવે. ખેડાની ખાયણી છે. ખેડાની ખાયણી, પછી દસ્તો છે. અમારા બાપ દાદા જે કો વાગતા ને એની ધરી છે, વ્હીલની ધરી છે, એનો યુઝ કરો છો એમ? એને યાદગીરી માટે રાખી છે. તો મિત્રો આ છે કિચનનું સેટઅપ. ઓકે, મસાલાથી ભરપૂર રેસીપી બનવાની છે એવું લાગી રહ્યું છે, કેમ કે મસાલો જે વાટ્યો મેં જોયો, લીલું લસણ ને મરચું ને આદુ ને તે બધું, તો એ જોતા મને ખ્યાલ આવે છે કે ખાવાની મજા આવશે અને બનતું હશે તો બનતું એ જોવાની પણ મજા આવશે. તો અહીંયા તેલ મુકાઈ ગયું છે અને હવે એ શરૂઆત કરશે બનાવવાની. હલો છે તમે જુઓ, મસાલિયામાં બધા મસાલા છે, આ બાજુ લસણ છે, આ વાટેલો મસાલો છે, તેલ મૂકાઈ ગયું છે, આ બાજુ આ મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ. ઓકે, રીંગણ, બ્રિંજલ. બ્રિંજલ શું બનાવે છે તું? તુવેરનું શાક. તુવેરનું શાક બનાવે છે. અમારું બની રહ્યું છે આ રીંગણનું શાક, અલગ જ રીતના. અને આ રીંગણ મિત્રો તમે જોશો તો પેલા જે નાના રીંગણ આવે ને, મન દેખાય અહીંયા એ પ્રમાણેના રીંગણ છે, બરાબર ને? આ રીંગણ કે નામ કહેવાય કે જાંબલી રીંગણ આવાજ આવે ને, વાડીના રીંગણ છે. આ નાખ્યું જીરું. જીરું તમે બોલતા જજો. આ તમાલપત્ર. તમાલપત્ર. પછી એમાં રીંગણ ફ્રાય કરવાના. રીંગણ ફ્રાય કરવાના. જીરું અને તમાલપત્ર નાખી અને રીંગણ ફ્રાય કરવાના તેલમાં. તેલ વધારે લેવાનું અને રીંગણને આપણે કાપા મૂક્યા છે. બે સાઈડેથી એક એક કાપો મૂકેલો છે રીંગણને. આ પ્રમાણે એને ફ્રાય કરીશું. ને ધીરી આંચે બહુ હલાવવાના નહીં, કે જેથી આખા રીંગણ આખા જ રહે. ઓકે, વધારે પડતા હલાવવાના નહીં તો તૂટવાનો સંભવ રહે, તૂટી જાય, કહેવાનો મતલબ ગ્રેવી થઈ જાય. ગ્રેવી થઈ જાય. ચાલો તો રીંગણને થવા દો, પછી આગળની પ્રોસેસ બતાવીએ તમને. હવે આ નજારો છે થોડી વાર પછી આપણા બ્રિંજલ નો દેશી ટામેટા, સાપુતારાના દેશી ટામેટા. તમે જુઓ, મહારાષ્ટ્રમાંથી જાતે જાતે તોડેલા ટામેટા છે, સાહેબ નું કેવું છે. એટલે રંગત અલગ છે. ટામેટું તો મેં ખાધું પણ મજા આવી ગઈ. ટેસ્ટમાં કેવું સરસ લાગ્યું, ફાઇન લાગ્યું. એમાંથી ટામેટાનો સ્વાદ આવે છે. ટામેટાનો સ્વાદ ના આવે, આમાં પ્યોર ટામેટું લાગે. ઓકે, પણ એમાં એવું છે કે તાજા આવ્યા હોય અને પ્લસ હવા પાણીનો પણ ફરક પડે ને. છોડ ઉપર પાકેલા હોય, પેલા કાચા તોડેલા હોય ને રસ્તામાં એમનેમ જ પાકે. બરાબર. ઓકે, થાય ને ત્યાં સુધીમાં એક ટામેટું સાપુતારાનું ખાઈએ. સાપુતારાનું ટામેટું. એક બાજુ રીંગણ, એક બાજુ તુવેરનું શાક. હા, બે શેફ લાગેલા છે આજે રસોડામાં. હા, આ શેફ છે જે રીંગણમાં માસ્ટરી ધરાવે છે. એક બીજા શેફ છે જે તુવેરમાં માસ્ટરી ધરાવે છે. અને આપણે વિડીયો બનાવવા માસ્ટરી ધરાવીએ છીએ. હવે કાંદા.
લગભગ 9-10 મિનિટ જેવો સમય થયો અને 9-10 મિનિટ પછી આ પ્રમાણે એમાં કાંદા ઉમેર્યા એટલે ફ્રાય થઈ ગયા રીંગણા એવું સમજો ને. તો આ આવી ગયા રીંગણામાં ચોપ કરેલા અનિયન, ચોપ્ડ અનિયન. આ શું ખાય છે? આ એના સ્ટ્રોબેરી. સાપુતારાની. મને નહીં ખબર. હે? સાપુતારાની સ્ટ્રોબેરી. આ ટામેટા ને બધી બાજુ બાજુ ખેતર ના છે બધે. અચ્છા, જો સાપુતારા સ્ટ્રોબેરી ખાઈને મસાલો તૈયાર કર્યો હતો ને, પેસ્ટ જેવું બનાવ્યું હતું ખાયણીમાં. આદુ છે, લીલું મરચું છે, લસણ છે, બધું જ હવે એની અંદર એડ થયું રીંગણની અંદર. આપણા ગુજરાતની અંદર આવી ઘણી બધી વેરાયટીઓ અને આવી ઘણી બધી વ્યક્તિઓ છે શેફ જેવી, પણ આને હિડન જેમ જેવા કહેવાય. હા, જ્યારે રસોડામાં જાય ને ત્યારે કંઈક નવું જ બનાવે. બરાબર ને? હે, હા. બરાબર ને? હા. તમે લોકો શું બનાવો? કાયમ એકનું એક જ બનાવો. હા, અમે હા? એક જ દઈએ. એકનું એક જ બનાવે કાયમ, રોટલા ભાખરી શાક. આ જુઓ આજે નવું કઈ બની રહ્યું છે. હવે આ પ્રમાણે રોનક છે પાછું તમને. આ શાકનો કલર વ્હાઈટ જ રહેશે, અચ્છા લાલ થશે. હવે આવી હળદર, ટર્મરિક. નહીં કોસ્મેટિક. ટર્મરિક કોસ્મેટિક, કોસ્મેટિક નહીં મિત્રો, હા નહીં Turmeric. કોસ્મેટિક. નહીં કોસ્મેટિક, ટર્મરિક. પછી રેડ નહીં ચીલી, કોસ્મેટિક. પછી આયુર્વેદિક ટર્મરિક. ટર્મરિક. હા, અને રેડ ચીલી. તીખાલાલની રેડ ચીલી છે, તીખાલાલની રેડ ચીલી. એમ મીડિયમમાં જ દઈએ. કલર થોડો ચેન્જ થઈ ગયો. જુઓ તમે, પહેલા ગમે એવો કલર નતો, પણ હવે તમે જોશો જુઓ મસ્ત આંખોને ગમે એવો કલર અત્યારે થવા લાગ્યો. મારા મિત્રનો વાઈફ છે, શિલ્પાભાઈ. ઉપરથી લઈ લઉં છે, છુપા છે જો હંતાશે. જો 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 હંતાઈ ગયા. જો આપણે પ્રયત્ન કરીએ તો મોડું તો નહીં આવવા દે. હા? જો કે બારીમાંથી આવશે પણ મોડું તો નથી બતાવતા. આટલું શાક ખાઈ તો તમે ખાવાના છે તમારે બધું. તો ખબર નહીં મિત્રો વિડીયોમાં કેમ નથી આવતા, શરમાય છે કે ગમે તે હોય, તો મેં પ્રયત્ન કર્યો હે એમને લેવાનો. ઓકે, કઈ વાંધો નહીં. બીજા નેક્સ્ટ વિડીયોમાં કદાચ આપણે હિંમત આવી છે ને ત્યારે ટોટલ લઈશું એમને. આ પાણી માટે છે અને આમાં વરસાદનું પાણી છે. હા, મઘા નક્ષત્ર નું વરસાદ નું પાણી છે. મઘા નક્ષત્રનું પાણી. ઓકે, એ બતાવો પણ પાણી વરસાદનું પાણી પીવે છે, કારણ કે નીચે એક સ્ટોરેજ બનાવેલું છે અમને, અને એ સ્ટોરેજ માં વરસાદ પડે ત્યારે સ્ટોર થાય પાણી, એ પાછું ઉપર જાય અને પાછું અહીંયા આવે, અને એ જ પાણીનો પીવામાં ઉપયોગ કરે. બરાબર ને વિજયભાઈ? બરોબર. એમને કીધું મઘા નક્ષત્ર. અને કેવા નક્ષત્રનું? મઘા નક્ષત્ર. એટલે પણ એ તમને બહુ સારું પાણી હોય. કેવા નક્ષત્રનું? મઘા. હા, મઘા. એ કોણ? મઘા નક્ષત્ર નું નામ છે. હમ. એ નક્ષત્રમાં જે પાણી વરસે ને એ અમૃત કહેવાય. એ પાણીથી ઠાકોરજીને નવડાવાય, લોકો સ્ટોરેજ કરે. એ પાણી ગંગાજીના પાણી સમાન ગણાય. અને આયુર્વેદમાં બહુ બધા વૈદ્યો દવાઓ બનાવવા માટે જે પાણીનો યુઝ કરે ને, એ મઘા નક્ષત્રનો પાણીનો યુઝ થાય. અને ઘણા બધા એવા દર્દીઓ છે કે જે અમારી ઘરેથી પાણીની બોટલ ભરવા આવે છે દવા માટે. ઓકે, તો આપણે આજે એક પાણી બોટલ લઈ જઈશું અને કાલે છે ને પાણી વાળા ના પાડી દઈશું. ના પણ એ હમણાં મઘા નક્ષત્રનું પાણી. હા યાર, ટામેટાની ચોરી. છેલ્લે નાખવાના કે ટમેટાની ખટાશ આવે ને ત્યાર પછી કોઈ વસ્તુ ચડે નહીં. એટલે હંમેશા ગમે તે વસ્તુ બનાવો, ટમેટા કે લીંબુ રસોઈ પાકી જાય, ચડી જાય પછી જ નાખવાની છેલ્લે. આર્યુ લસણ ગાર્નિશિંગ વિથ ગાર્લિક, ગ્રીન ગાર્લિક. આ રીતનું તમારે એની કન્સિસ્ટન્સી રાખવી હોય તો આવી રાખી શકો, પણ તમારે ગ્રેવી કરવી હોય તો
એકાદ બે ગ્લાસ પાણી તમારે જેટલું જોઈતું હોય એટલું પાણી નાખીને તમે ગ્રેવી પણ કરી શકો. આપણે ગ્રેવી સાથે ખાવું છે, બરાબર? એટલે આપણે એની અંદર એડ કર્યું. તૈયાર છે રીંગણનું સબ્જી. રીંગણની સબ્જી તૈયાર છે. અને પાછળ કોઈ પતંગિયાની જેમ ભાગાભાગ કરે છે, પણ એ પતંગિયું પકડાતું નથી એવું લાગે છે. મગતાજી મૂકી દેવું છે ને જોતું. ગરમ છે એટલે ટેસ્ટ કરે છે. હા, શું ઘટે છે? કઈ ઘટતું નથી. કઈ પણ ઘટે નહીં. કઈ પણ ઘટે નહીં. તો આ હતી રેસીપી રીંગણનું રસાવાળું શાક. પણ અલગ જ રીતના મિત્રએ બનાવ્યું. હા, જમવા બેસશું ત્યારે થોડું બતાવવાનો પ્રયત્ન કરશું. આવી ગયા ડાઇનિંગ ટેબલ પર અને હવે આપણું જે આ સબ્જી હતી અને આ રોટલો, હા, આ પ્રમાણે ડાઇનિંગ ટેબલ પર આ મેડમ એમનું ખાવાનું, તુવેરનું શાક, ટામેટાનું સલાડ, બરાબર ને તારું? ઓકે. મારી એકલી થોડું બે ખાસ આ બાજુ આપણે જે શાક બનાવ્યું હતું તે રોટલાની સાથે અડદના પાક ખાઈ આ આપણી ડીશ છે. હવે આપણી ડીશમાં જાઓ સાફ કર્યા. પ્રમાણે સબ્જી આવી રહી છે. લો આ બાજુ ટામેટા છે સલાડમાં, આ બાજુ આવી છાશ. અડદના પાક રોટલો તોડે. જો રોટલો તોડે, મિક્સ રોટલા. ખોલા પપ્પા. ઓકે. અડદના પાક. આયો પાપડ. તો મિત્રો આજનું મેનુ છે. ઓકે, ભાણું છે. ટેસ્ટમાં કઈ કહેવું ના પડે. સાહેબની રેસીપી છે, અવશ્ય બનાવજો, ટ્રાય કરજો, મજા આવશે. રીંગણના શાકની અલગ જ એક રોનક છે. આજે આ ખાઈએ છીએ ને એ કે આટલા મસાલા નાખ્યા પણ એટલું મસ્ત મર્ચ થઈ ગયું છે, બરફી જેવું લાગે. અને નહીં તીખું, નહીં મોરું, અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ. તો સાહેબ શું કેવું તમારું? મસ્ત લાગે છે, બનાવીને ખાજો. બનાવીને ખાજો, સાહેબની પણ ભલામણ છે. ઓકે, તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અમે માણીએ આ ડિનરની મજા. ઓકે, મળીએ આવા બીજા બ્લોગની અંદર. રેસીપીને ટ્રાય કરજો અને અમારી સાથે બન્યા રહેજો. મળીએ આવા બીજા બ્લોગમાં. ઓકે, આવજો, બાય બાય.